નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો સાથે આગળ વધીએ તો સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચાર. હયાત કાયદામાં સુધારા અમલી બનશે. 22 મેથી રાજ્યભરમાં સુધારો અમલી બનશે. શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારમાં લાભ મળશે. રાજ્યભરમાં અંદાજે 23,000 મિલકતોને લાભ થશે. વિધાનસભા સત્રમાં સુધારો રજૂ થયો હતો. મહેસૂલ વિભાગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે. જી હિરેન. ગત વિધાનસભાની અંદર રાજ્ય સરકારે આ અંગેનું બિલ પસાર કર્યું હતું અને એના પછી એના અમલીકરણના સંદર્ભમાં રાજ્ય સરકારે આ જોગવાઈઓ કરી છે. સૂચિત સોસાયટીઓ છે એના હયાત કાયદાની અંદર સુધારો કરી અને એને સત્તાવાર રીતે એને કરી શકાય અને સોસાયટીનું સ્વરૂપ આપી શકાય એ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. 22 મેથી આ સુધારો છે એ અમલી બનશે. શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ અને જે આસપાસના વિસ્તારો છે એની અંદર આ નિયમ લાગુ પડશે. અત્યારે પ્રાથમિક અંદાજ પ્રમાણે રાજ્યમાં લગભગ 23,000 જેટલી મિલકતો છે કે જેને આ સૂચિત સોસાયટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એવી સોસાયટીઓને સત્તાવાર રીતે કાયદાનું સ્વરૂપ આપી અને એને કાયદેસર કરવામાં આવશે. એટલે કે એને પ્રક્રિયા પૂર્ણ કરી અને એને સોસાયટી છે એ પ્રકારનું એને સ્થિતિ જે છે અસ્તિત્વમાં આવશે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025 આ પ્રકારના બિલથી આ કાયદાની જોગવાઈઓ અને સુધારાઓને મંજૂરી આપી છે. જેમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન ઉપર મંજૂરી વિના જે બાંધકામો થયેલા છે એને વિશેષ આર્થિક લાભ આપી અને એને સત્તાવાર કરવામાં આવશે. જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.